થોડા સમય પહેલાં અમરેલીના બગસરામાં જે ઘટના સામે આવી હતી તે પોતાના બાળકોએ ઓનલાઈન ગેમના કારણે પોતાના હાથ પર ચીરા માર્યા હતા. તેવી જ ઘટના આજે ડીસામાં સામે આવી છે. ને ડીસાના પ્રાથમિક શાળા છે, રાજપૂત પ્રાથમિક શાળા છે, અને રાજપૂત પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે તેવી જ રીતે હાથ પર બ્લેડના ચીરખા મારવાની ઘટના સામે આવતા હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે આવતીકાલે જે ઘટના સામે આવી હતી તેને લઈને અહીંયા એક સેમિનાર પણ રાખવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓને સમજાવવામાં પણ આવે છે. પણ આ જે ઘટના છે કહી શકાય છે કે હાથ પર ચીરખા શા માટે બાળકો માર્યા છે તે ઘટનાને લઈને હાલ તપાસ ચાલુ છે. અહીંયાના પ્રિન્સિપાલ સાથે પણ વાત થઈ છે. તેમણે એવું કહ્યું છે કે જે ઘટના છે એવી કોઈ ઓનલાઈન ગેમની ઘટના હજી સુધી સામે નથી આવી, પણ જે આ ઘટના છે કારણ કે 8 જેટલા વિદ્યાર્થીઓ છે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓએ હાથ પર ચીરખા માર્યા છે. આપણી સાથે અહીંના પ્રિન્સિપાલ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે આખી જે મામલો શું છે. સર, આ જે ઘટના સામે આવી છે હાથ પર બ્લેડ મારવાની જે ઘટના છે બાળકોએ, શું આખો મામલો છે? કારણ કે હમણાં થોડાક દિવસ પહેલાં બગસરામાં પણ એવી ઘટના સામે આવી હતી, ઓનલાઈન ગેમના કારણે હાથ પર ચીરકા માર્યા હતા. આ શું ઘટના છે આખી, શું કહેશે? આમાં શું છે, છોકરાઓએ એમને બતાવ્યું સાહેબ, 1-2 છોકરાઓએ કંઈક શરારત કરતાં હાથ ઉપર કંઈક આમ ઘસરકારના નિશાનો અમને બતાવ્યા. અમે પૂછપરછ કરી ભાઈ શાનું છે આ બધું. એટલે કોઈક છોકરાઓએ એકબીજાને ચેલેન્જ કંઈક કરીને વાતચીતમાં પૂછતા કે ભાઈ તું આવું કરી શકે કે હું કેમ ના કરી શકું, અને એને કંઈક એને સામાન્ય નિશાનો બનાવી હાથ ઉપર. બીજા છોકરાને પૂછ્યું તો એણે એમ કહ્યું મને સાહેબ મમ્મી પપ્પાને સોગંદ ખવડાય એટલે મેં આવું કર્યું. પછી એને કોઈ બહુ હાથ ઉપર નિશાનીઓ હતી નહીં એટલે બહુ લાઇટલી લીધું ને. છોકરાને સમજાય કે ભાઈ આવું ના કરાય, ગાડાઓ ખબર પડતી નથી એમ કહીને અમે થોડુંક સમજાયા. પછી બીજા દિવસે આ ન્યૂઝ અમે સાંભળ્યા. એટલે ન્યૂઝ જોયા પછી અમે થોડીક વાતને ગંભીરતાથી લીધી કે આ બાળકોનો કંઈક મનોવૈજ્ઞાનિક વસ્તુનો શિકાર બન્યા હોય, કોઈ ગેમિંગનો શિકાર હોય. તો અમે ઓનલાઈન ચાલીને અમે અમારા અધિકારી સાહેબને વાત કરી, ટીપીઓ સાહેબને, અને પછી અમે ડાયરેક્ટ જ સંપર્ક કર્યો 1098નો. અને મેં કીધું બાળ સુરક્ષા જે અધિકારી છે ને એમની જોડે બાળકોનું કાઉન્સિલિંગ કરે એટલે આવું બગાડ એને અટકી જાય. સપોઝ આજે 10 છોકરાને થયું છે, કાલે દેખાદેખીથી બીજા છોકરાઓ કરે. એટલે અમે એમને બોલાવીને માર્ગદર્શન સેમિનાર રાખ્યો, એમનું કાઉન્સિલિંગ કરાવ્યું. થોડાક વાલી હાજર રહ્યા, થોડા બાળકો હાજર રહ્યા, અમને સમજાયા. વાત સ્ટોપ છે. એના પછી આવી કોઈ વસ્તુ નથી. પણ ક્યાંક કાચું કપાયું હોય, મીડિયામાંથી આવ્યું હોય એટલે આ બધી વાત વધી ગઈ છે. આજે તો મારી સ્કૂલમાં કાલની એના જે અસરથી બાળકોની સંખ્યા પણ ઓછી થઈ છે. આજે તો પોલીસ ડિપાર્ટમેન્ટના કેટલાક માણસો ડ્રેસ પહેરીને શાળામાં આવ્યા. એટલે મને લાગે છે કે આવતીકાલે અડધા છોકરા પણ મારી નિશાળમાં નહીં આવે. આ નુકસાન કોણ આપશે? પણ સર, એમાં કેવું છે, બહુ મોટી ઘટના છે કારણ કે 8 થી 10 બાળકો જ્યારે પોતાના હાથ પર બ્લેડના ચીરકા મારે છે, ચલો બહુ તમને આમ લાગે છે કે નાની ઘટના છે, પણ ક્યાંક ઓનલાઈનનો શિકાર બગસરામાં જે ઘટના સામે આવી હતી, એક સાથે જો આટલા બધા વ્યક્તિઓ ચીરકા મારવા એટલે એક મોટી ઘટના કહી શકાય છે. જો કે તમે વાત કરી રહ્યા છો કે મારે વિદ્યાર્થીઓ સાથે વાત થઈ છે, પણ વાલીઓ સાથે કોઈ વાત થઈ છે? વાલીઓનું શું કહેવું છે? વાલીઓને બોલાવ્યા અને અમારા જે બાળ સુરક્ષા અધિકારી એ લોકોએ એમની રીતે પણ એનું સંશોધન કર્યું. વાલીઓના ફોન મંગાવ્યા, વાલીઓના ફોન જોયા. એમાં કંઈ ગેમિંગ કે એવું કંઈ હતું નહીં હમણાં ત્યાં સુધી. અને એમની રીતેનો એમનો અભ્યાસ ચાલુ છે. આજે બી મારે અમને ટેલિફોનિક વાત થઈ હતી કે સાહેબ આમાં શું કહેવાનું થાય છે, તો કે અમે અમારો અભ્યાસ ચાલુ છે અને જે કંઈ પણ હશે એનું ફોલોઅપ અમે તમારી જોડે લઈશું. અને અત્યારે એ પ્રમાણેનું ચાલી રહ્યું છે. સર, જે બાળકો છે 8 થી 10 બાળકો આપ કહી રહ્યા છો, તો એક જ ક્લાસના છે, અલગ અલગ ક્લાસના? બાળકો અલગ અલગ ક્લાસના છે, અલગ અલગ કોમ્યુનિટીના છે, અલગ અલગ ધોરણના છે. અને આમ રમતમાં આ બાળકોએ આમ કામ કર્યું છે, પણ અમે એને ગંભીરતાથી લીધી જ છે વાત. બાળકો જોડે અમે બહુ ગંભીરતાથી નથી લાયા, એની વાલીને પણ નથી, પણ અમે મારી રીતે માનસિક રીતે ગંભીરતાથી લીધું છે. આ સાયકોલોજીકલી કોઈ અસર હોય કે કોઈ એવું કંઈ બન્યું હોય. અને સૌથી વધારે ગંભીર અમે પહેલાં બગસરાની ઘટનાથી બન્યા અને અમે તરત જ એક્શન લીધી અને સાહેબને બોલાવીને એને કાઉન્સિલિંગ કરાયું. અને સારી વસ્તુ એ છે કે એના પછી એક પણ બાળકમાં આવી વસ્તુમાં કોઈ વધારો થયો નથી. આપ બહુ જાગૃત છો સર, કે બહુ આવી ઘટના સામે આવીને તરત આપને જાણ કરી, બહુ સારું કહેવાય છે. પણ એક પ્રશ્ન એ થાય છે કે તમે વાલીઓ સાથે જ્યારે વાત કરી, વાલીઓના કંઈ મોબાઈલ ચેક કર્યા હતા કે એમાં કે એવી ઓનલાઈન ગેમો મળી છે? ના, નહીં. એ અમારા જે પેલા અધિકારી હતા ને, હું જોડે બેઠો હતો, એમણે આ જે વાલીઓ એના હતા એને બોલાયેલા કે તમારો મોબાઈલ આપો જોઈએ, તમે તમારો બાળક મોબાઈલ જોતું હોય તો એ મોબાઈલ જોઈએ. એમાં કંઈ ગેમિંગનું જાણવા નથી મળ્યું. હજુ સુધી ગેમિંગનું કંઈ જાણવા એવું પ્રૂફ નથી થયું. જી, કદાચ કોઈક એક બાળકના મોબાઈલમાં ગેમિંગનું હોય ને એ બીજાને કદાચ કર્યું હોય કે તમે આવું કરો, એમ તો એવું થઈ શકે? આ બધી જ વસ્તુ બની શકે. આ તપાસનો વિષય છે, એની તપાસ ચાલુ છે. એ સાહેબ કહેશે એટલે આપણને ખબર પડે. એ પહેલાં આપણે કહી ના શકીએ. ઓકે, તો આ હતા અહીંયા સ્કૂલના પ્રિન્સિપાલ છે. જો કે હાલ તો આ ઘટના સામે આવી છે કે મોબાઈલમાં અહીંયા શિક્ષકને એવું કહેવું છે, પ્રિન્સિપાલને એવું કહેવું છે કે આવી ઘટના જે છે અહીંયા ઓનલાઈન ગેમિંગની કોઈ ઘટના નથી બની, પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે જો એક સાથે 8 થી 10 બાળકોને, એ પણ અલગ અલગ કોમ્યુનિટીના,
સાથે સાથે અલગ અલગ ક્લાસના બાળકો જ્યારે આવી ઘટના જે બ્લેડ હાથ ઉપર ચીરકા મારતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે ક્યાંક બાળકો કોઈક ઓનલાઈન ગેમ સાથે સંકળાયેલા હોય છે. જો કે અહીંયાના શિક્ષકનું કહેવું છે કે હાલ અમે તપાસ કરી છે કે બાળકોના વાલીઓના મોબાઈલમાં કોઈ એવું ઓનલાઈન ગેમ હાલ છે નથી, પણ છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કદાચ કોઈ એક બાળકના મોબાઈલમાં, બે બાળકના મોબાઈલમાં આવી ગેમ રમતા હોય ને એમને માર્યો અને એમના થકી કોઈ બીજા એ આ રીતે ઘટના બીજા વિદ્યાર્થીઓને બતાવી હોય અને આ ઘટના બની હોય એવું થઈ શકે છે. પણ કહી શકાય છે કે આ જે ઘટના છે બહુ ગંભીર ઘટના કહેવાય છે, કારણ કે આ જે કહી શકાય છે હમણાં જ જે અમરેલીના બગસરામાં જે ઘટના સામે આવી છે ત્યારબાદ આ બનાસકાંઠાના ડીસામાં જ્યારે ઘટના સામે આવી છે ત્યારે આ બહુ ગંભીર ઘટના કહી શકાય છે. જો કે હાલ તો પોલીસ અને અહીં જે કહી શકાય ટીપીઓ અને ડીપીઓ જે છે તે હાલ તપાસ કરી રહ્યા છે કે શું હકીકત આ ઘટનામાં શું છે. પોલીસને પણ જાણ કરવામાં છે, પોલીસ પણ હાલ આ સ્કૂલમાં પહોંચી છે. પણ હવે આ ઘટનાને લઈને એક નવો કહી શકાય છે મુદ્દો ઊભો થયો છે કે શું એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ 10 જેટલા વિદ્યાર્થીઓ શા માટે પોતાના હાથ પર બ્લેડના ચીરકા માર્યા હશે? જો આ ઘટનામાં ઓનલાઈન ગેમિંગ નથી તો શા માટે બીજી રીતે માર્યા હશે? કારણ કે આ એક હાથ પર બ્લેડના ચીરકા મારા બહુ ગંભીર રીતે કહી શકાય છે. આ કાપાના નિશાનો જે જોવા મળ્યા છે. જો કે હાલ કોઈ વિદ્યાર્થી અહીંયાના શિક્ષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી આવ્યા, 2 દિવસથી ગભરાઈ ગયા છે, કંઈ બોલવા તૈયાર નથી અને સ્કૂલમાં પણ નથી આવતા. પણ હકીકત શું છે એ તો હવે તપાસ પછી જ ખુલશે કે શું ખરેખર ઓનલાઈન ગેમિંગના કારણે આ ઘટના બની છે કે પછી આ જે ઘટના છે તે ઘટના કોઈ અન્ય કારણો બની છે તો તપાસનો વિષય છે. પણ આ જે ગંભીર ઘટના છે બીજા પણ વાલીઓ માટે એક કહી શકાય છે ખૂબ જ જાણવા જેવો કિસ્સો છે. તમારા પણ વાલીઓને ખાસ જાગૃત થવાની જરૂર છે કે તમારા વિદ્યાર્થીઓ કે આવા જે સોશિયલ મીડિયા કે ગેમ પાછળ નથી કે જેના કારણે આવી મોટી ઘટનાઓ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આજે મોબાઈલના કારણે ઓનલાઈન ગેમિંગ રમતા હોય છે અને જેના કારણે આવી મોટી ઘટનાઓ થતી હોય. પણ એક કિસ્સો જે સામે આવે છે કિસ્સાને લઈને બીજા વાલીઓએ પણ ચેતવવાની જરૂર છે. પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.